તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના રાજકોટમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે પરિવારજનોએ જણાવ્યું છે કે આ યુવકની હત્યા થઈ છે। ત્યારે પ્રાથમિક તપાસમાં નાગજીભાઈ વસાભાઈ પરમાર નામના યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોય તેવી માહિતી મળી છે। જો કે યુવકના મૃતદેહને દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ઘટનાને પગલે પંથકમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે। ત્યારે દાંતીવાડા પોલીસ મૃતકના પરિવારની હાજરીમાં પેનલ પીએમ કરાવી વિશેષ તપાસ અર્થે મોકલશે। ત્યારે બનાવને લઈને એફએસએલ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મારું નામ ઈશ્વરભાઈ પરમાર, ગામ રાજકોટ, તાલુકો દાંતીવાડા। અને અમારા ગામના અમારા ભાઈ પટેલના કૂવામાંથી મર્ડર થયું છે, તો એમનું કોઈ પોલીસે પંચનામું કર્યું નહોતું, બરાબર। પછી આ છોકરો જે મર્ડર થયું છે એ મારવામાં આવેલો છે, બરાબર। પછી કરંટ બરંટ લાગ્યો નથી। પછી ઓયા આપણે પોલીસનો કેસ કર્યો નથી, બરાબર। એફઆઈઆરની કોપી આલી નથી। પછી ઓયા દવાખાનામાં છોકરાને લઈ રાતની વાતના બેઠા છે। અમે રાતે ડૉક્ટર સાહેબની રજૂઆત કરી કે પીએમ રૂમમાં લાઇટ નથી, ત્યાં બેસવું હોય ને અમે આખી રાતના અંધારામાં બેઠેલા છે। ઉપરથી મને એવું કહેવામાં આવેલું કે ત્યાં સાપ રખડે છે, એટલે સાપની તે ધ્યાન રાખજો, બરાબર છે। વચ્ચે રસ્તામાં વચ્ચે ઝાડ પડેલું છે, એમ્બ્યુલન્સ તો જાય એવું છે નહીં, તો પછી ડૉક્ટર સાહેબની જવાબદારી થોડું એટલું આવે ને કે ભવિષ્યમાં આપણે પીએમ રૂમનો રસ્તો તો સાફ કરીએ કે ના કરીએ। 17 તારીખે ઝાડ પડેલું છે વધીમાં, તો 17 તારીખે 8-10 દિવસ આવ્યા તો હજી ઝાડ હટાવવામાં આવ્યું નથી, બસ। અને અમે લાશ ઉપાડી અને પીએમ રૂમમાં લઈ ગયા। એટલી ગંદકી પડી છે કે બેસવાની કોઈ વ્યવસ્થા નથી, પીએમ રૂમમાં લાઇટ નથી, કશું કોઈ ચીજ નથી।